સુરત શહેરના ડુમ્મસ સાયલેન્ટ ઝોન તેમજ સેટેલાઇટ બંગલોઝમાંથી રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરી કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ડુમ્મસ પોલીસ. મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર 2 તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન 6 તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી જે ડિવિઝન સુરત શહેરનાઓએ હાલમાં ઘરફોડ ચોરી મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપેલ. ગત તારીખ 22મી જુલાઈ 2024ના રોજ હર કોઈ વખતે બંગલો નંબર 26 સેટેલાઇટ બંગલો સાયલેન્ટ ઝોન પાસે ડુમ્મસ સુરત શહેર ખાતે કોઈ અજાણ્યા 4 ચોર ઇસમો રાત્રિના સમયે બંગલોઝમાં પાછળના ભાગે લગાવેલ લોખંડની ગ્રીલ તેમજ કોલેપ્સિબલ ગ્રીલ ડોર કોઈ સાધન વડે તોડીને બંગલોઝમાં પ્રવેશ કરીને બંગલોઝમાં અલગ અલગ જગ્યાએ કબાટો ખોલી બસ્ટરમાં બનેલ 2 મૂર્તિઓ જેની ઊંચાઈ આશરે 1.5 થી 2 ફૂટ જેની આશરે કિંમત ₹90,000 તથા પિત્તળ તથા તાંબાની ધાતુના વાસણો આશરે 8 થી 10 નંગ જેની કિંમત ₹25,000 તથા કેનન કંપનીનો DSLR કેમેરો નંગ 1 તેમજ કેમેરાના લેન્સ આશરે 4 નંગ જે તમામની કિંમત આશરે 1 લાખ જે તમામ મળી કુલ્લે કિંમત આશરે 2,15,000ની મત્તાની ચોરી કરી નાસી ગયેલા જે ડુમ્મસ પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ. ગત તારીખ 18મી જુલાઈ 2024ના રોજ પ્લોટ નંબર 195-96 JR વિલા સાયલેન્ટ ઝોન ડુમ્મસ સુરત શહેર ખાતે કોઈ અજાણ્યા 4 ચોર ઇસમો રાત્રિના સમયે ફાર્મ હાઉસના બંગલોઝમાં આવેલ બેડરૂમની બારીની ગ્રીલ તોડી રહેણાંક બંગલોઝમાં પ્રવેશ કરીને ફાર્મ હાઉસના બંગલોઝમાં અલગ અલગ જગ્યાએ કબાડોના લોક ખોલીને તથા કોઈ સાધન વડે તોડીને એક ટ્રોલી બેગમાં મૂકેલ કોસ્મેટિકનો સામાન તેમજ એક પ્લાસ્ટિકના બોક્સમાં ઇમિટેશન હાર અને અન્ય ચીજવસ્તુઓ જેની કિંમત ₹45,000 તથા એક તેલનો ભરેલ ડબ્બો જેની કિંમત આશરે 2,500 તથા બાથરૂમના નળ નંગ 6 જેની કિંમત આશરે 6,000 તથા એક લેડીઝ કાંડા ઘડિયાળ જેની કિંમત ₹2,000 જે તમામ મળી કુલ્લે 55,500ની મત્તાની ચીજવસ્તુઓની અજાણ્યા 4 ઇસમો ચોરી કરી ગયેલ હોય જે અંગે ડુમ્મસ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ. જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર NV ભરવાડ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર BL તિવારી સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે સદર ગુનાની ગંભીરતા સમજી સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યાના આજુબાજુના CCTV ફૂટેજ ચેક કરાવી ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસના આધારે સદરુ આરોપી ઓળખ કરી ગુનાને અંજામ આપનાર આરોપીની ચોક્કસ બાતમીદાર હકીકત મેળવી આરોપી નંબર 1 શોકત ઉર્ફે શંકર દિલાવરભાઈ રાઠોડ ઉંમર વર્ષ 43 ધંધો મજૂરી રહે આફ્રિકન ફળિયું ભરથાણા ગામ અલથાણ સુરત મૂળ રહેવાસી નવીનગરી સાદલી ગામ તાલુકા શિનોર જિલ્લા વડોદરા. બીજો આરોપી તેજસ પપ્પુભાઈ રાઠોડ ધંધો કેટરસ મજૂરી રહે 3/13 પ્રજ્ઞાનગર પનાસગામ ઉમરા ચોકી પાસે સુરત શહેર. ત્રીજા નંબરનો આરોપી સુનિલ શંકરભાઈ રાઠોડ ઉંમર વર્ષ 22 ધંધો બેકાર રહે આફ્રિકન ફળિયું ભરતાણા ગામ અલથાણ સુરત નાઓને ઝડપી પાડી તેની પાસેથી ઘરફોડ ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ જેની કુલ્લે કિંમત 2,70,500નો મુદ્દામાલ રિકવર કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરેલ છે. ગત તારીખ 22/7/2024ના રોજ સેટેલાઇટ બંગલોઝ સાયલેન્ટ ઝોન ડુમ્મસ ખાતે રાત્રિના સમયે 4 અજાણ્યા ઈસમોએ બંગલાની પાછળની ગ્રીલ તોડી ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરીને તાંબા પિત્તળની વિવિધ એન્ટિક કલાકૃતિઓ તેમજ DSLR કેમેરા અને લેન્સ એમ મળીને કુલ્લે આશરે 2,15,000ની મત્તાની ચોરી કરેલ હતી. ડુમ્મસ પોલીસ સ્ટેશન ખાતે જે અંગે BNS કલમ 305, 331(4) અને અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો. આ ઉપરાંત આવા જ અન્ય એક બનાવમાં જે ગઈ તારીખ 18/7/2024ના રોજ સાયલેન્ટ ઝોન પ્લોટ નંબર 195-96 ખાતે બનેલ હતો જેમાં અજાણ્યા ઈસમોએ ઘરફોડ કરીને સેમ એમોથી ગ્રીલ તોડી ઘરફોડ કરીને આશરે 55,000ની કિંમતની મત્તાની ચોરી કરેલ હતી. આ ઉપરોક્ત બનાવોની ત્વરિત ફરિયાદ લઈ ડુમ્મસ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તથા અન્ય સ્ટાફે મળીને બાતમીદારોના તંત્ર તેમજ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં આ 4 ઇસમોની ગેંગને ઝડપી પાડેલ છે તથા તમામ મુદ્દામાલ કબજે લીધેલ છે. કેટલા CCTV ચેક કરવામાં આવ્યા? ઉપરોક્ત બનાવની તપાસ કરવા માટે અમોએ ડુમ્મસ સાયલેન્ટ ઝોનથી લઈને જ્યાંથી આરોપીઓને પકડવામાં આવ્યા છે તે વિસ્તાર સુધીના લગભગ 150થી વધુ CCTV કેમેરાની તપાસ કરવામાં આવેલ હતી.
આ લોકોનો કોઈ ગુનાહિત ઇતિહાસ? અન્ય ગુનાહિત ઇતિહાસ આ પૈકી એક વ્યક્તિનો છે તથા અન્યની તપાસ ચાલુ છે. નામ શું છે અને ક્યાંના છે આ લોકો? આ જે 4 આરોપીઓ જે છે તે પૈકી પહેલો શોકત ઉર્ફે શંકર દિલાવર રાઠોડ, ઉંમર વર્ષ 43, મજૂરી અને ભરથાણા ગામ અલથાણ ખાતે રહે છે. તેજસ પપ્પુભાઈ રાઠોડ, ધંધો મજૂરી, એ પ્રજ્ઞાનગર પનાસ ગામ ખાતે રહે છે. સુનિલ શંકરભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 22, જે બેકાર છે, જે પણ ભરથાણા અલથાણ ખાતે રહે છે. આ 3 આ ચોરીમાં સામેલ, અને એ ઉપરાંત અન્ય એક આરોપી આમાં સામેલ છે. માલ કઈ જગ્યાએ ચોરીનો છુપાવેલો? આ પૈકીનો અમુક માલ તેઓએ સાયલન્ટ ઝોનની નજીકના આવાવાળું ખેતરોમાં છુપાવેલ હતો તથા અમુક મત્તા એમની પાસેથી એમના રહેઠાણેથી કબજે કરવામાં આવેલ છે.